વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા 2 લેક્ચરની અંદર તમારું ચેપ્ટર નંબર 1 ધોરણ 6ની અંદર જોયું હતું અને એને કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે આ જે ચેપ્ટર નંબર 1 છે તમારું ચાલો ઇતિહાસ જાણીએ એના પ્રશ્નો વિશેની આપણે શું કરવાના છીએ. આજે આ લેક્ચરની અંદર ચર્ચાઓ કરવાના છીએ. તમારી સ્વાપોથીના જે પ્રશ્નો છે એમ તો જોઈએ આપણે પ્રશ્નોની ચર્ચા કરતા છીએ. ને આ જે પ્રશ્નોની ચર્ચા હું કરું છું એ તમારે ઘરેથી તો કે તમારે સ્વાપોથીમાં લખવાના રહેશે. તો જોઈએ, પહેલું ખાલી જગ્યા તમને આપેલી છે કે સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના ખાલી જગ્યા વિશ્વથી માહિતગાર કરે છે. તો શું આવશે? સામાજિક વિશ્વથી શું કરે છે? માહિતગાર કરે છે. ત્યારબાદ તમને આપેલો છે બીજો ક્વેશ્ચન, સમાજ વિજ્ઞાનો આપણને શેની જાણકારી આપે છે? તો આપણે પાઠમાં જોયું હતું ભૂગોળ છે, અર્થશાસ્ત્ર છે, સામાજિક પરિસ્થિતિ છે અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનની આપણને શું આપે છે? જાણકારી આપે છે. ત્યારબાદ આપણે જોયું હતું કે ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાવે છે. તો શું આવશે? સમાજ જીવન. ઇતિહાસ માનવ સમાજના ભવિષ્યકાળની માહિતી આપે છે. તો શું આવશે? ખોટું. એ ભવિષ્યકાળની માહિતી આપતું નથી, એ ભૂતકાળની માહિતી આપે છે. ત્યારબાદ ઇતિહાસ ખાલી જગ્યા કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. તો શું આવશે? વર્તમાન. ત્યારબાદ તમને આપેલું છે ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોત. તો એમાં ગુજરાતના ખાલી જગ્યામાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તો કયું આવશે? કચ્છ. ત્યારબાદ તમને અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનો આપેલા છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા છે? તો તાડપત્રો છે, ભોજપત્રો છે, અભિલેખો છે, શિલાલેખો છે, તામ્રપત્રો છે, જૂના સિક્કાઓ છે, તેમજ ઉત્ખનન કરતા મળી આવેલી જે ઐતિહાસિક વસ્તુઓ છે વગેરે શું છે? ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. ત્યારબાદ તમને પૂછાઈ શકે હસ્તપ્રત એટલે શું? એમ તો કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો કે તાડપત્ર અથવા ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. તો એને શું કહેવાય છે? હસ્તપ્રત કહેવામાં આવે છે. ત્યારબાદ તમને આપેલું છે તાડપત્ર. તાડપત્ર એટલે શું? એમ તો કે તાડપત્ર એટલે કે તાડના વૃક્ષના પર્ણ પર રખાયેલી જે હસ્તપ્રતો છે એને શું કહેવાય છે? તાડપત્ર. ત્યારબાદ આપેલું છે તમને ભોજપત્ર. ભોજપત્ર એટલે શું? તો કે ભોજપત્ર એટલે હિમાલયમાં થતા જે ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા જે હસ્તપ્રતો છે એને શું કહેવાય છે? ભોજપત્ર. ત્યારબાદ તમને વિકલ્પ આપેલો છે કે પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો? તો શું આવશે? તમારે અહીંયા ઓપ્શન આપેલા છે કાપડ પર, કાગળ પર, ભુર્જ વૃક્ષની આંતરછાલ પર કે ચામડા પર. તો શું આવશે? ભુજ વૃક્ષની આંતરછાલ પર. ત્યારબાદ તમને આપેલું છે ભુર્જરામનું વૃક્ષ હિમાલયમાં થાય છે. તો શું આવશે? ખરું. ત્યારબાદ તમને ટૂંકનું પૂછાઈ શકે કે તાડપત્ર અને ભોજપત્ર વિશે માહિતી લખો. તો પહેલાં આપણે લખીશું કે પ્રાચીન સમય હતો એમાં માનવી છે એ લખવા માટે તો કે તાડપત્ર અને ભોજપત્રનો શું કરતો? ઉપયોગ કરતો. તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે કે તાડપત્ર અને ભુર્જ વૃક્ષની પાતળી જે આંતરછાલ પર લખાયેલા જે હસ્તપ્રતો એટલે શું થાય? ભોજપત્ર. વૃક્ષના તાડના વૃક્ષ પર લખાયેલું જે હોય એને શું કહેવાય? તાડપત્ર. અને ભુર્જ નામની જે પાતળી વૃક્ષની આંતરછાલ આવે એના પર જે લખાણ લખાયેલા હોય એને ભોજપત્ર કહેવામાં આવે. આ હસ્તપ્રતો પરથી જે તે સમયની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ છે એના વગેરે વિશે શું કરે છે? જાણકારી મળે છે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં શું છે? સચવાયેલી છે. તે મોટે ભાગે સંસ્કૃત, પ્રાકૃત કે તમિલ ભાષામાં જોવા મળેલ છે. વળી કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ શું આવ્યા છે? મળી આવ્યા છે. તેમાંથી ધાર્મિક રીતિરિવાજો છે, સામાજિક માન્યતાઓ છે, રાજાઓની જીવનશૈલી છે, વિજ્ઞાન છે, શિક્ષણ છે, દવાઓ છે અને પ્રાણીઓ વિશેની આપણે માહિતીને શું કરીએ છીએ? મેળવી શકીએ છીએ અને મળેલી છે. ત્યારબાદ તમને આપેલું છે કે મોટાભાગની પ્રાચીન જે હસ્તપ્રતો હતા
એમાં કઈ ભાષામાં લખાણો તમને જોવા મળે છે? તો કઈ કઈ ભાષાઓ? તો કે સંસ્કૃત, પછી પ્રાકૃત અને તામિલ ભાષામાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો કે તાડપત્રો અને ભોજપત્રો પરથી કઈ કઈ માહિતી મળે છે? તો આપણે આગળ જોયું કે લોકોની ધાર્મિક જીવનશૈલી, રીતિ રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન છે, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ, આ બધું જ તો કે મળી આવે છે. ત્યારબાદ તમને આપેલું છે અભિલેખ એટલે શું એમ? તો કે શિલાઓ અને પથ્થરો પર જે કોતરેલા લેખો હોય એને શું કહેવાય છે? અભિલેખ કહેવામાં આવે છે. ત્યારબાદ તમને આપેલું છે, આ બધા ક્વેશ્ચનો તમે પાઠમાં ભણી ગયા છો. ત્યારબાદ આપણે મોટો ક્વેશ્ચન જોઈએ તો કે ગુજરાતમાં તામ્રપત્રો ક્યાં ક્યાં સચવાયેલા છે? તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો ગુજરાતમાં જે તામ્રપત્રો છે એ તો કે સૌપ્રથમ પાટણમાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી છે અમદાવાદમાં, ઉત્તર ગુજરાતમાં, ત્યાં તો કે આ સચવાયેલા છે પાટણમાં તામ્રપત્રો. ત્યારબાદ છે અમદાવાદ એટલે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી છે નવરંગપુરાની અંદર, ત્યાં તો કે આ તામ્રપત્રોનું લખાણ છે. ત્યારબાદ ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદની અંદર આવેલું છે ત્યાં, અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર છે ગાંધીનગર ખાતે, ત્યાં તો કે આ ગુજરાતના તામ્રપત્રો છે એ સચવાયેલા છે. ત્યારબાદ તમને તામ્રપત્રની ટૂંક નોંધ આપેલી છે તો કે તાંબાના પતરા ઉપર જે કોતરીને લખાણ લખવામાં આવતું એને શું કહેવાય છે? તામ્રપત્ર કહેવામાં આવે છે. અનેક રાજાઓ છે એ પોતાના વહીવટી તંત્રની માહિતી અને તેમને કરેલા જે દાન છે એની માહિતી તો કે તામ્રપત્રો પર કોતરાવેલી છે. ગુજરાતમાં મળી આવેલા તામ્રપત્રોમાંથી રાજાના નામ છે, તેમના ધર્મ છે, વહીવટી તંત્ર અને દાનની વિગતો શું કરે છે? જોવા મળે છે. ગુજરાતમાં પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી છે, એમાં અમદાવાદ ખાતે તો કે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે, પછી ભોજે અધ્યયન છે, સંશોધન વિદ્યાભવન છે, અને ગાંધીનગરમાં કોબા ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં શું છે? આ તામ્રપત્ર સચવાયેલા છે, તામ્રપત્રના લેખો. તામ્રપત્ર પણ ઇતિહાસ જાણવાનો એક શું છે? અગત્યનો સ્ત્રોત છે. ત્યારબાદ તમને આપેલું છે સિક્કા પરથી ઇતિહાસ કેવી રીતે જાણી શકાય? તો પ્રાચીન સમયમાં જે રાજાઓ હતા ને એ સોના ચાંદીના સિક્કાઓ, તાંબાના સિક્કાઓને શું કરતા? બનાવડાવતા હતા, અને આ સિક્કા પર તેઓ તેમનું નામ છે, ધર્મ છે, સંસ્કૃતિની ખાસ બાબત છે જે તેમના જીવનની તો કે કોઈ અગત્યની ઘટના કે વસ્તુનું શું કરતા? નિર્દેશન કરાવતા હતા. આમ આ સિક્કાઓ પરથી તો કે આપણને જે તે રાજ્યની શું મળતી? સામાજિક, ધાર્મિક અને આર્થિક અને રાજકીય શું મળે છે? માહિતી મળે છે. ત્યારબાદ આપણે જોઈએ પુરાતત્વ શાસ્ત્રીઓ છે એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે આર્કોલોજિસ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ તમને આપેલું છે કે પુરાતત્વ શાસ્ત્રીઓ કઈ કઈ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરે છે? તો કે મકાનો, સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના છે, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને શું કરે છે? તેનો અભ્યાસ કરે છે. ત્યારબાદ તમને આપેલું છે પુરાતત્વ શાસ્ત્રીઓ આપણને ઇતિહાસ કેવી રીતે જણાવે છે? તો કે પ્રાચીન સ્થળ પર જઈ અને પોતે શું કરે છે? પહેલાં તો ઉત્ખનન કરે છે, ત્યારબાદ કરાવે છે, અને ઉત્ખનન દરમિયાન જે મળેલા જે મકાનો છે, સિક્કા છે, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરેનો શું કરે છે? અભ્યાસ કરે છે. તેના આધારે તેનો સમયગાળો છે એ જાણે છે અને તેમજ તેનું યોગ્ય રીતે શું કરે છે? આલેખન કરે છે અને આપણને ઇતિહાસ જણાવે છે. ત્યારબાદ તમને આપેલું છે કે પ્રવાસીઓ છે એ ઇતિહાસ જાણવા માટે કેવી રીતે મદદરૂપ છે? તો કે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરતું? તો કે પ્રવાસ કરતો રહ્યો છે. આ પૈકીના ઘણા પ્રવાસીઓ છે એ પોતાના પ્રવાસની સાથે પ્રવાસનું શું કરતા? વર્ણન લખતા હતા, અને જેમાં તેઓ જે તે દેશની સંસ્કૃતિ છે અને માનવ જીવન વિશે શું કરતા? નોંધ લખતા. અને આ માહિતી પરથી તો કે આપણે ઇતિહાસને શું કરી શકીએ છીએ? જાણી શકીએ છીએ. ત્યારબાદ તમને આપેલું છે કે ભારતના ઇતિહાસમાં કયા કયા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે?
તો કયા છો કે મેગેસ્થનીસ, પછી પ્લિની, પછી ફાહિયાન, પછી યુઅનશ્વાંગ જેવા વિદેશી મુસાફરોનો શું થાય છે, સમાવેશ થાય છે. ત્યારબાદ તમને આપેલું છે કે ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો પરથી કઈ કઈ માહિતી મળે છે, તો કે માનવ સમાજના જે રીતિ રિવાજો છે, ખોરાક, પોશાક, ટેકનોલોજી, આ ઉપરાંત સંસ્કૃતિ અને આર્થિક પ્રવૃત્તિઓની શું મળે છે, જાણકારી મળે છે. ત્યારબાદ તમને ક્વેશ્ચન આપેલો છે કે ઇતિહાસકાર કોને કહેવાય, તો કે ઇતિહાસકારો એટલે ભૂતકાળનું અધ્યયન કરનારા અને ભૂતકાળને આપણી સમક્ષ શું કરનારા, જીવંત કરનારા જે મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું શું કરે છે, વર્ગીકરણ કરી અને તેનું સંશોધન કરે છે. અને આ ઉપરાંત તેઓ હસ્તપ્રતો છે, દસ્તાવેજો છે, અભિલેખો છે, એમાંથી માહિતીને શું કરે છે, એકઠી કરે છે અને ત્યારબાદ તેનું આલેખન કરી અને આપણને શું બતાવે છે, ઇતિહાસ જણાવે છે. ત્યારબાદ આપેલું છે કે આપણો દેશ છે એ કયા બે નામોથી ઓળખાય છે, તો પહેલું તો કે ભારત અને બીજું તો કે ઇન્ડિયા. આ ઇન્ડિયા શબ્દ છે એ ક્યાંથી આવેલો છે, તો કે ઇન્ડસ પરથી આવેલો છે. અને સંસ્કૃતમાં ઇન્ડસને શું કહેવાય, તો કે સિંધુ કહેવામાં આવે છે. ત્યારબાદ તમને આપેલું છે કે કયા નામના માનવ સમૂહ પરથી ભારત નામ પડેલું છે, તો કે ઉત્તર પશ્ચિમ ભારતમાં વસેલા જે ભરત નામના જે માનવ સમૂહ છે એના નામ ઉપરથી તો કે ભારત નામ પડેલું છે. ત્યારબાદ તમને પૂછાઈ શકે ટૂંક નોંધ કે ભારતના નામનો ઇતિહાસ લખો, તો શું આવશે, ભારત એટલે શું થાય, ભારત અને ઇન્ડિયા. એ ઇન્ડિયા શબ્દ છે ક્યાંથી આવેલો છે, ઇન્ડસ પરથી આવેલો છે. ને આ ઇન્ડસને સંસ્કૃતમાં શું કહેવાય, સિંધુ કહેવામાં આવે છે. પ્રાચીન ઈરાન છે અને ગ્રીસના લોકો તો કે સિંધુ નદીથી શું હતા, પરિચિત હતા. અને તેઓ આજથી તો કે 2500 વર્ષ પહેલાં તો કે ભારતના સંપર્કમાં શું કરવા આવ્યા હતા. ઈરાનીઓ તો કે સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો તો કે શું કહેતા, ઇન્ડસ કહેતા હતા. આમ આ નદીના પૂર્વ કિનારાને તેઓ ઇન્ડિયા તરીકે ઓળખતા હતા. અને વળી ભારત છે એ નામનો ઉલ્લેખ તો કે ઋગ્વેદમાં પણ જોવા મળે છે કે તે મુજબ ભરત નામનો માનવ સમૂહ છે એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો અને તે નામ પરથી આપણા દેશનું નામ શું પડ્યું છે, ભારત પડ્યું છે. ત્યારબાદ તમને આપેલું છે એડીનો અર્થ શું થાય, આ મેં તમને સમજાવેલું છે. એડીનો અર્થ શું થાય, એનો ડોમિની. અને બીસીનો અર્થ શું થાય, બિફોર ક્રિસ્ટ. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો જે સમયગાળો છે એને ઈસવીસન પૂર્વે એટલે કે બીસી કહેવામાં આવે છે. ત્યારબાદ સીને શું કહેવાય, તો કે કોમન એરા. ત્યારબાદ બીસી એટલે તો કે બિફોર કોમન એરા, સાધારણ યુગ પૂર્વે કહેવાય છે. ત્યારબાદ તમને આપેલું છે સાલવારી. સાલવારી વિશે તમને કહે તો શું આવે, સાલવારી એટલે શું થાય, વર્ષ મુજબ. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે અને આપણને ખબર છે કે સમય છે, તારીખ છે અને માસ, વર્ષ આ સાંકળીને આપણે સમજીએ છીએ. ખ્રિસ્તી ધર્મના સ્થાપક છે ઈસુ ખ્રિસ્તના જન્મને તો કે દુનિયામાં સમય સાથે શું કરવામાં આવે છે, જોડવામાં આવ્યો છે. એડી એટલે તો કે એનો ડોમિની, જેને ઈસવીસન કહેવામાં આવે છે, જેને ટૂંકમાં આપણે એડી લખીએ છીએ. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. ત્યારબાદ તમને અહીંયા ઉદાહરણ આપેલું છે કે ઈસવીસન 2019 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2019 વર્ષ એ તમને આપેલું છે. અલગ અલગ માહિતી બીસી, સીઈ અને બીસીઈ વિશે. ઘણીવાર તો કે સાલવારીને તો કે એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીએ તરીકે પણ શું કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે. બીપી એટલે શું થાય, બિફોર પ્રેઝન્ટ. ત્યારબાદ તમને આપેલું છે જોડકા કે અભિલેખ. તો અભિલેખ ક્યારે, તો કે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ હોય એને શું કહેવાય, અભિલેખ કહેવામાં આવે છે. જે ભોજપત્ર કોને કહેવામાં આવે, તો કે ભુજ નામના વૃક્ષની છાલ નહીં. ત્યારબાદ તામ્રપત્ર, તો કે તાંબાના પતરા ઉપર કોતરેલું જે લખાણ હોય એને શું કહીએ છીએ, તો કે તામ્રપત્ર. ત્યારબાદ બીસી એટલે શું થાય, ઈસવીસન પૂર્વે અને એડી એટલે ઈસવીસન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું જે આ ચેપ્ટર છે એના જે આપણે અલગ અલગ સવાલ જવાબ હતા, પ્રશ્નો હતા, એની આપણે શું કરી, ચર્ચાઓ કરી. હવે તમારે આ પ્રશ્નો છે એ તમારી સ્વાપોથીમાં તમારે શું કરવાના છે, લખવાના રહેશે. થેન્ક યુ બાળ મિત્રો.